મિત્રો, આ મારી સાથે બનેલી એક સત્ય ઘટના છે, જેને અંત સુધી જરૂર સાંભળજો. મારી દીદીની સત્ય હકીકત જાણીને તમારા પણ હોશ ઉડી જશે. મારી દીદીના મર્યા પછી મારા મા બાપે મારા લગ્ન મારા જીજાજી સાથે કરી દીધા હતા. લગ્ન પછી હું મારી સાસરીમાં પણ આવી ગઈ, પરંતુ જ્યારે પણ દીદીના રૂમમાં જતી તો મને મારી દીદીનો અવાજ આવતો કે અમને ન્યાય અપાવો. દીદીનો અવાજ સાંભળીને હું ડરી જતી. મારા જીજાજી, જે હવે મારા પતિ હતા, તે મારી દીદીના ફોટાને લઈને એક રૂમમાં બંધ થઈ જતા. મને ખબર નહીં કલાકો સુધી અંદર શું કરતા હોય. એકવાર રહસ્ય જાણવા હું તેમના રૂમમાં સંતાઈને બેસી ગઈ. તે પછી રહસ્ય ખુલ્યું. તે જોઈને મારો તો જીવ નીકળી ગયો, કારણ કે મારી દીદી તો આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે આજનો દિવસ મારા લગ્નનો દિવસ હતો. લગ્નના લાલ રંગના પાનેતરમાં હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. બધાએ દિલ ખોલીને મારા વખાણ કર્યા. હું મારા લગ્નના પાનેતરમાં બેસીને મારા જીવનસાથીની રાહ જોઈ રહી હતી. મારા દિલમાં હજારો સપના હતા. દરેક છોકરીની જેમ કે એક રોમેન્ટિક અને સુંદર લગ્ન જીવનનું સપનું જોયું હોય છે, પણ મારું તો આ સપનું એ વખતે ચકનાચૂર થઈ ગયું જ્યારે મારા લગ્ન મારા જીજાજી સાથે નક્કી થઈ ગયા. એવું નહોતું કે તે ઉંમરમાં મારા કરતાં ઘણા મોટા હતા. તે એક ભણેલા ગણેલા અને સુંદર યુવાન હતા, પણ મેં તેમને હંમેશા જીજાજીના રૂપમાં જ સ્વીકાર કર્યા હતા. મારી દીદી રીટાના અવસાન પછી જ્યારે તેના સહુ સાસુએ મારી માને મારા સંબંધ વિશે પૂછ્યું, તો મારી માને મને પૂછ્યા વિના જ માની ગયા. જ્યારે મને આ વાતની જાણ થઈ તો હું તેના પર ખૂબ જ ગુસ્સે થઈ અને ઘણા દિવસો સુધી મારા પરિવાર સાથે વાત કરવાનું પણ મેં બંધ કરી દીધું હતું. એક દિવસ મારી માએ મને પોતાના પાસે બોલાવીને કહ્યું કે દીકરા, અમે બધા તને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને અમે તારા વિશે કોઈ ખોટો નિર્ણય લેવા નથી માંગતા. જીગર એક સારો, સુંદર અને ભણેલો ગણેલો માણસ છે, એક સારો છોકરો છે, અને તેની સૌથી મુખ્ય વાત તેનું લોભી ના હોવું અને સારું કમાવું છે. શું તેને ફક્ત એકલા માટે લગ્ન કરવાની ના પાડી દઈશ, કારણ કે તેના લગ્ન તારી બહેન સાથે થયા છે? એના 2 વર્ષ થઈ ગયા છે. ક્યારેક ક્યારેક સમયની સાથે સંબંધો પણ બદલાઈ જાય છે. મારી વહાલી દીકરી, તો પણ જો તું ના પાડવા માંગતી હોય તો હું આજે જીગરને ફોન કરીને ના પાડી દઉં. તું રાત્રે મને તારા નિર્ણયની જાણ કરી દેજે. મમ્મી આટલું કહીને જતી રહી અને હું વિચારમાં પડી ગઈ. મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ. હું મારા રૂમમાં આવી ત્યારે મારો મોબાઈલ ફોન વાગી રહ્યો હતો. મેં મોબાઈલ ઉપાડ્યો અને તેની પર હિના કોલિંગ લખેલું હતું. હું મારા મનમાં ખુશ થઈ કે મારે સમસ્યા મારી બહેનપણીને જણાવવી જોઈએ અને કોઈ સારી સલાહ માંગવી જોઈએ. પરંતુ ફોન ઉપાડ્યા પછી હું હોશ ખોઈ બેઠી. જ્યારે હિનાએ પોતાના વિશે જણાવ્યું કે માં, તારા આંખોમાં આંસુ આવી ગયા, કેમ કે તેના પતિએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી અને તેના કિંમતી ઘરેણાં પણ છીનવી લીધા હતા. હવે તેના પરિવારના લોકો તેના વિશે ખૂબ જ ચિંતિત હતા અને તેઓ કાયદાકીય રીતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ બધું સાંભળીને હું મારી ચિંતા ભૂલી ગઈ. ઉલટા હું હિનાને સાંત્વના આપવા લાગી, જેના હમણાં 6 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને હવે એટલા ઓછા સમયમાં આવા ભયંકર પરિણામો જોવા મળ્યા. તેની આખી વાત સાંભળ્યા પછી મને અહેસાસ થયો કે હું દુનિયા ખૂબ જ મતલબી કે ભ્રામક છે અને વડીલોના ફેસલા સામે નમવું બુદ્ધિમાન છે, કારણ કે તેઓ પોતાના અનુભવોના પ્રકાશમાં સૌથી સારો નિર્ણય લે છે. મને લાગવા લાગ્યું કે મારી માનો નિર્ણય 100% સાચો હતો અને ત્યારે જ હું મારી માની પાસે ગઈ અને કહ્યું કે માં, હું જીગર સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, જે આ સમયે રસોડામાં ભોજન બનાવી રહી હતી. મારા મોંમાંથી આ શબ્દ સાંભળીને તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ અને ખુશ પણ થઈ ગઈ. સાથે જ તેણે મને ગળે લગાડી લીધી અને મારા કપાળ ઉપર ચુંબન કર્યું અને મને આશીર્વાદ પણ આપી દીધા. માતાને ખુશ જોઈને હું પણ બહુ જ ખુશ થઈ ગઈ હતી. મેં લગ્ન પછી રીટા દીદીને હંમેશા ખુશ અને સારા કપડોમાં જ જોયા હતા, જેના કારણે મારા દિલમાં કોઈ ડર નહોતો. લગ્ન પછી પહેલીવાર હું દુલ્હન બનીને તેના રૂમમાં દાખલ થઈ અને જેવી જ દિવાલ તરફ મારી બહેનનો ફોટો જોયો તો હું તેની પાસે જઈને બોલી, મારી વહાલી બહેન, તું મને ખૂબ જ યાદ આવે છે. તું આ દુનિયામાંથી બહુ જલ્દી જ દૂર થઈ ગઈ છે. મને એવું લાગે છે કે જેમ કે તું આ દુનિયામાં તારી બધી જ ખુશીઓ મારા પારણામાં ઠાલવવા આવી હતી. આટલું કહીને હું તેના ફોટાને પ્રેમથી જોતામાં જ શણગારેલા બેડ ઉપર આવીને બેસી ગઈ. હવે હું જીગરની રાહ જોઈ રહી હતી. હું આવનારી સુંદર ક્ષણોના વિચાર કરીને શરમથી સંકોચાઈ રહી હતી. એ જ સમયે મને દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો તો મેં માથું નીચું કરીને જોયું તો જીગર અંદર આવ્યા અને દરવાજો બંધ કરી દીધો. પછી જીગર પલંગની નજીક આવતા રહ્યા અને ચૂપચાપ જેમ તે અંદર પ્રવેશ્યા હતા તેવા જ તે પાછા જતા રહ્યા. દરવાજો બંધ થવાનો અવાજ સાંભળીને મેં આશ્ચર્યથી મારો ચહેરો ઘૂંઘટમાંથી બહાર કાઢ્યો
અને એ જોઈને મને આશ્ચર્ય થયું કે મારા સામેથી મારી દીદીનો ફોટો તેની જગ્યાએથી ગાયબ હતો અને હું થોડી વાર ત્યાં જ બેસી રહી. મને નહોતી ખબર કે મારે શું કરવું જોઈએ. શું હું એમ સમજું કે જીગર 1 વર્ષ પછી પણ પોતાની પત્નીને મૃત્યુના દુઃખને ભૂલી શક્યા પણ નથી? તેમણે આ સમયે મારી પાસે હોવા જોઈએ. કંઈક વિચારીને હું મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ અને તેની પાછળ ગઈ તો હું આશ્વાસનના અમુક શબ્દો કહીને તેમનું દિલ ખુશ કરવા માંગતી હતી, જેથી અમે બંને એકબીજા સાથે કશું વાત કરી શકીએ. પણ હું રૂમમાંથી બહાર આવી અને એ જ બાજુ ગઈ જેમાં જીગર ગયા હતા, પણ તે બંધ હતો. અને મને આશ્ચર્ય થયું કે હું મારા ભારે ભરકમ કપડાથી પરેશાન થઈ ચૂકી છું. સવારથી રાત સુધી આરામ જ નથી મળ્યો, કારણ કે મને ઊંઘ આવવા લાગી હતી. તો હું મારા ભારે કપડાં લઈને રૂમમાં પાછી આવી ગઈ અને કપડાં બદલીને સૂઈ ગઈ હતી. બીજી સવારે હું જાગીને ત્યારે જીગરની પલંગની કિનારી બાજુમાં બેઠા હતા અને મારા સાસુ તેમને નાસ્તો કરવા માટે કહી રહ્યા હતા. મને ઉઠતા જોઈને જીગર બોલ્યા, નવા જીવનની નવી સવારની શુભકામનાઓ. જીગર એટલા પ્રેમથી કહ્યું કે હું ગઈ રાતનો મારો ખરાબ મૂડ ભૂલી ગઈ અને હસી પડી. એ જ વખતે મારી નજર સામેની દિવાલ પર લાગેલા દીદીના ફોટા પર પડી તો દીદીનો ફોટો ફરીથી તેની જગ્યાએ જ આવી ગયો હતો. ફોટા સામે જોઈને મને એવું લાગ્યું કે જાણે તે અમને જોઈને હસી રહી હોય. મારા હોઠ પર પણ સ્મિત આવી ગયું. અમારા માટે નાસ્તો આવી ગયો હતો તો હું ફ્રેશ થવા જતી રહી અને જીગર મને અમારા રૂમમાં ખૂબ જ ખુશનુમા વાતાવરણનો નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી જીગરના અમુક મિત્રો મળવા આવ્યા તો તેની સાથે જ જતા રહ્યા. તેથી હું તૈયાર થવા લાગી. આખો દિવસ મહેમાનોને મળવા વીતી ગયો. આજે હું બહુ જ ખુશ હતી. જીગરનું વર્તન પણ જોઈને આશા હતી કે ટૂંક જ સમયમાં અમે બંને એકબીજાની નજીક આવી જઈશું અને એકબીજાને સમજી શકીશું. પરંતુ જ્યારે રાત પડી અને હું તેમની રાહ જોવા લાગી તો ખૂબ જ નિરાશ થઈ ગઈ, કારણ કે ગઈ રાતની જેમ જ જીગર રૂમમાં આવ્યા અને દીદીનો ફોટો લઈને બીજી રૂમમાં જતા રહ્યા. હું બેસીને તેમને કૃતૂહલથી જોવા લાગી. મને તેમના ઉપર દયા આવી ગઈ અને સાથે જ મને દીદીની કિસ્મતથી ઈર્ષ્યા થવા લાગી કે જેને આટલો પ્રેમ કરવાવાળો પતિ મળ્યો હતો કે તેને ભૂલી જ નહોતો શકતો. જ્યારે હું રૂમમાંથી નીકળી અને જીગરની સાથે બીજી રૂમમાં જવા લાગી ત્યારે તેમણે મને પહેલેથી જ રૂમ બંધ કરી દીધો હતો. હું ત્યાં જ ઊભી રહી ગઈ અને મને આ અંદરથી જીગરનો કંઈક બોલવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તે કોઈની સાથે વાત કરી રહ્યા હતા, પણ હું દરવાજા ઉપર કાન લગાવીને સાંભળી રહી હતી, પરંતુ એક પણ શબ્દ સમજમાં ન આવ્યો. ત્યારે મારા સાસુ મને આવતા દેખાયા. તેમણે થયું કે શું થયું, અહીંયા કેમ ઊભી છે? હવે હું તેમને શું કહું કે એક દિવસની દુલ્હન તેના પતિની પાછળ ભાગી રહી છે અને મારાથી દૂર દૂર ભાગી રહ્યા છે. તો મારો ચહેરો જોઈ મારા સાસુ પોતે જ સમજી ગયા અને બોલ્યા કે કંઈ વાંધો નહીં, થોડા દિવસની વાત છે, પછી બધું સારું થઈ જશે. તો હું નિરાશ થઈને મારા રૂમમાં પાછી આવી ગઈ અને દીદી અને જીગરના જીવન વિશે વિચારતા વિચારતા પથારીમાં સૂઈ ગઈ. અમે બહેનો હતી. સુનીતા દીદી મારાથી 2 વર્ષ મોટી હતી. અમારા માતા પિતાએ અમને ઘણા લાડ પ્રેમથી ઉછેર્યા હતા અને દીદીનો અભ્યાસ પૂરો થયા પછી તેના માટે ઘણા માંગા આવ્યા, પરંતુ અમારા માતા પિતા આ બાબતે કોઈ પણ પ્રકારની જબરજસ્તીમાં માનતા ન હતા. તેથી તેઓ નિર્ણય દીદીને સોંપી દીધો હતો. મારી માની બહેનપણીના પુત્ર જીગરનું માંગવું આવ્યું. માં ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેની ખુશી જોઈને દીદી પણ રાજી થઈ ગઈ હતી અને પપ્પાએ પણ જીગરને ખૂબ જ પસંદ કર્યા હતા અને જીગર પોતે જ પણ રીટા દીદીને એક ફંક્શનમાં જોઈને તેને પસંદ કરતા હતા. મેં તેમના લગ્નનો ખૂબ આનંદ માણ્યો. એકમાત્ર સંતાન હોવાથી મારું હું છું વિશેષ મહત્વ હતું. લગ્ન પછી ઘણીવાર હું મારી દીદીને અજીબ રીતે મૂંઝવણમાં મુકાયેલી જોતી હતી. ખાસ કરીને જ્યારે હું તેના ઘરે આવતી ત્યારે તે રાત્રે ઘણા કલાકો સુધી બહાર આટા મારતી રહેતી. જ્યારે પણ મેં તેની પાસેથી કારણ જાણવા માંગ્યું તો તે હસીને મારી વાતને ટાળી દેતી હતી. બસ એમ જ રૂમમાં ગભરામણ થઈ રહી હતી, એટલા માટે હું બહાર આવી ગઈ હતી. આ વાત એકવાર મેં મારી માને કહી તો તેને પણ હસીને બોલી, પાગલ, નવા ઘરમાં એડજસ્ટ થવામાં થોડો સમય તો લાગે જ. જ્યારે પણ દીદી અમને લોકોને મળવા આવતી તે ખૂબ જ તૈયાર અને ખુશ રહેતી હતી. એટલા માટે મેં પણ આ ભ્રમને મારા દિલમાંથી કાઢી મૂક્યો હતો. પરંતુ એકવાર રાત્રે જ્યારે જીગર દીદીને અમારા ઘરે રાત વિતાવવા મૂકવા આવ્યા તો માં તેમની રીત શંકાસ્પદ લાગી, જાણે કે તે નશામાં હોય અથવા ઊંઘના પ્રભાવમાં હોય અથવા કદાચ તે દિવસે ઉતાવળમાં હતા અને તેથી જ દીદીને અમારા ઘરે ઉતાર્યા પછી કારને હવામાં ઉડાડતા ઉડાડતા જતા રહ્યા હતા. હું દીદીને આ વિશે પૂછવા માંગતી હતી, પણ જ્યારે હું તેમને પૂછવા લાગુ તો તેના રૂમમાં આવી તે આંખો બંધ કરીને આરામ કરી રહી હતી. મેં તેને ઉઠાડવાનું યોગ્ય ના માન્યું અને પાછી અમારા રૂમમાં આવતી રહી. બીજા દિવસે સવારે મેં દીદીને આ વાત કહી તો તેને કહ્યું કે એવી કોઈ વાત નથી, અમારી બસ થોડીક જ લડાઈ થઈ હતી, એટલા માટે તે અંદર ના આવ્યા
પછી 2 દિવસ પછી જીગર ખૂબ જ આતુરતાથી દીદીને લેવા આવ્યા અને માફી પણ માંગી. દીદીનું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક થોડા મહિના પછી અમને બધાને રડતા મૂકીને હંમેશા માટે છોડીને જતી રહી. તેના મૃત્યુના સમાચારથી અમારા બધાના મનમાં ઉદાસી છવાઈ ગઈ. સાસુએ કહ્યું હતું કે સુનીતાને અચાનક છાતીમાં દુખાવો થયો, જે કદાચ હાર્ટ એટેક હતો, જેના કારણે તે બચી ના શકી. આ આઘાતમાં બહાર આવ્યું પણ અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ ક્રૂર સમય દરેક દુઃખને મટાડે છે. થોડા સમય વીતી ગયા પછી અમે પણ જીવનની અમારી બાબતોમાં પાછા ફર્યા. મારા માતા પિતાએ જીગર સાથે મારા લગ્ન એટલા માટે કરાવ્યા કે જેથી હું મારી દીદીની જેમ તેમની સાથે સમજની બહાર હતો. દિવસ દરમિયાન તો તે સરસ રહેતા, પરંતુ રાત્રે બીજા રૂમમાં દીદીનો ફોટો લઈને જતા રહેતા, તેની સાથે વાતો કરતા હતા અને હું તેમનું દીખ વેચવા માંગતી હતી, પરંતુ મને આ તક હજુ સુધી નહોતી મળી. હું એ જ વિચારી સૂઈ ગઈ કે મેં ખૂબ જ અજીબ એક સ્વપ્ન જોયું છે. મેં જોયું કે અંધારિયા રૂમમાં દીદીના રડવાનો અવાજ ગુંજી રહ્યો છે. હું અંધારિયા રૂમમાં મારા બંને હાથ વડે દીદીના સ્પર્શ કરવાની કોશિશ કરી રહી છું. આમ તેમ ફરી રહી હતી, પણ હું દીદીને સ્પર્શ નહોતી કરી શકતી. તું મારી સામે કેમ નહોતી આવતી? મેં થાકીને કહ્યું તો દીદી રડી રહી હતી. તું મને ત્યારે જ સ્પર્શ કરી શકીશ જ્યારે મને ન્યાય અપાવી દઈશ. મારી બહેન, તું મને ન્યાય અપાવી શકે છે? હું દીદીની વાત સમજી શકું છું કે તેને કંઈ પૂછું તે પહેલા મારી આંખો ખુલી ગઈ. રૂમમાં ચારે બાજુ અંધારું હતું અને કદાચ લાઇટ જતી રહી હતી અથવા કોઈ ખામીના કારણે લાઇટ બંધ થઈ ગઈ હતી. મારું આખું શરીર પરસેવાથી લથપથ થઈ ગયું હતું અને મારો શ્વાસ જોર જોરથી ચાલી રહ્યો હતો. મને કોઈ વાતની પરવા પણ નહોતી. મારા દિમાગમાં ફક્ત દીદીના શબ્દો ગુંજતા હતા. એક વાત તો હું તમને કહેવા ભૂલી જ ગઈ કે મારી બહેન ખૂબ જ ધાર્મિક હતી. તે દરેક વખતે ભગવાનની ભક્તિમાં મગ્ન રહેતી. ક્યારેક ક્યારેક તો તે રાત્રે પણ ભગવાનની સામે હાથ જોડીને ઊભેલી જોઈ છે. બીજા દિવસે સવારે જીગર બહાર ગયા પછી હું બાજુના રૂમમાં આવી ગઈ અને હું જોવા માંગતી હતી કે ત્યાં શું હતું. રૂમની અંદર આવી તો જોયું કે રૂમમાં એક સોફો સેટ અને કબાટ સિવાય કોઈ ફર્નિચર નહોતું. મેં કબાટ ખોલીને જોયું તો દવાના અમુક ખાલી રેપર હતા. મેં તેમને ઉપાડ્યા અને ફેરવ્યા. આ કદાચ દીદીની દવાઓ હતી, કારણ કે મેં તેને ઘણીવાર તેની બેગમાં જોયેલી છે. પહેલા તો મેં ધ્યાન ના આપ્યું, પણ આ દવાનું નામ વાંચીને હું સ્તબ્ધ થઈ ગઈ. પછી મને લાગ્યું કે કદાચ મને કોઈ ગેરસમજ થઈ છે, એટલા માટે મેં તે રેપર ત્યાં જ મૂકી દીધા. હજુ કબાટ બંધ કરી જ રહી હતી કે એક નાનકડી શોપિંગ બેગ મારા પગમાં આવીને પડી. મેં જોયું કે તે નશાવાળી દવાઓથી ભરેલું હતું. મને ખૂબ જ આશ્ચર્ય થયું. મેં તે બેગ ત્યાંથી ઉપાડીને છુપાવીને મારા રૂમમાં લઈ આવી. સાંજ પડી તો જીગર સામે બેચેની આંટા મારવા લાગ્યા, જાણે તેમની કોઈ કિંમતી ચીજ વસ્તુ ખોવાઈ ગઈ હોય. આ મને તેમની બેચેની મહેસૂસ થઈ, પરંતુ મેં તેને નજરઅંદાજ કરી દીધું, કારણ કે જો તે નશાવાળી દવાઓનો ઉપયોગ કરી રહ્યા હતા તો એક સારી પત્ની તરીકે મારે તેમને રોકવા જોઈએ હતા. આ જ દવાઓ દીદીની બેગમાં પણ જોઈ હતી. કદાચ જીગરની આદત છોડાવવા માટે આ દવાઓ પોતાના બેગમાં રાખી લેતી હતી. હું કંઈક વિચારીને હું રૂમમાંથી બહાર આવી ગઈ અને મને ખબર હતી કે જીગરની ફેવરિટ ડિશ કડાઈ પનીર છે, એટલે હું તેને બનાવવા માટે રસોડામાં ચાલી ગઈ. કારણ કે મેં સાંભળ્યું હતું કે માણસના દિલનો રસ્તો તેના પેટમાંથી હોય છે. એટલા માટે આ વાતનો ફોલો કરીને જીગર માટે કડાઈ પનીર બનાવ્યું. દીદી પણ જીગરને ખુશ કરવા માટે તેમની પ્રિય ડિશ બનાવતી હતી. આ દીદીએ જ મને જણાવ્યું હતું કે રસોઈ કર્યા પછી મેં નોકરાણી સાથે ટેબલ સેટ કર્યો અને અમે લોકો જમવા બેઠા. જીગરને ખાવાનું ખૂબ જ પસંદ આવ્યું. તેમણે ખૂબ જ ખાધું અને મારી તારીફ પણ કરી. તેમણે મારી તરફ પ્રેમથી જોતા જોતા બોલ્યા કે શું તે આટલું સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે મારી પાસેથી કોઈ ભેટ લેવા માંગે છે? તો જીગરના આ અણધાર્યા પ્રશ્ન પર આશ્ચર્યને તેમને જોયું તો પ્રશ્ન કરતા તેમની પૂછવાની રીત અનોખી હતી. મને સમજ નહોતી પડતું કે હું મારા સાસુ સામે આનો જવાબ કેવી રીતે આપું. તેથી હું ચૂપ રહી. ફરી એકવાર જીગરે અજીબ રીતે તેમના પ્રશ્ન પુનરાવર્તિત કર્યા. સાસુએ મને ઉતાવળમાં કામ માટે રસોડામાં મોકલી દીધી. મેં રસોડાની બારીમાંથી જોયું તો તેમના પુત્રને ધીમા અવાજમાં કંઈક કહી રહી હતી અને મને જીગરનું વર્તન ખૂબ જ અજીબ લાગ્યું. એક દિવસ મેં મારા સાસુ સાથે વાત કરવાની હિંમત એકઠી કરી અને તેમને કહ્યું કે તમારો દીકરો નશો કરે છે તો તેમના જેવા વ્યક્તિ માટે મારું જીવન કેમ બરબાદ કર્યું? તેમણે કહેવા લાગ્યા કે એવી કોઈ વાત નથી. તારી બહેન અને તેની પત્નીના મૃત્યુના આઘાતથી તેને હચમચાવી રાખ્યો છે. તેણે પોતાનું દુઃખ ભૂલાવી જવા માટે આ કર્યું છે. હું તેને સમજાવીશ. સાસુની વાત સાંભળ્યા પછી હું વધારે કંઈ ના બોલી અને રૂમમાં આવીને આડી પડી ગઈ. મેં રાત્રે સૂવા માટે આંખો બંધ કરી તો ફરીથી દીદીનો રડતો ચહેરો દેખાયો. તે મારી પાસેથી ન્યાય માંગતી હતી. પણ કેવો ન્યાય? મારા સપનામાં દીદીને આવી રીતે પીડાતા જોઈને હું ખૂબ જ બેચેન થઈ ગઈ હતી.
મારા દિલમાં અજીબ અને વિચિત્ર વિચાર આવવા લાગ્યા કે મારી દીદીનું મૃત્યુ આકસ્મિક હતું કે બીજું કંઈક. સાસુએ કહ્યું હતું કે દીદીને હૃદયનો હુમલો આવ્યો તો હોસ્પિટલ લઈ ગયા. એ વખતે તો કંઈ પણ પૂછવાનો કોઈ અર્થ નહોતો અને એમાં કોઈને શંકા પણ નહોતી. પણ હવે દીદીને આ રીતે સપનામાં જોવું એક સામાન્ય વાત હતી. મેં હોસ્પિટલની એ રિપોર્ટને શોધવા માટે મારા રૂમની તપાસ કરી, જેમાં દીદીના મૃત્યુના કારણ જણાવેલું હોય, પરંતુ રૂમમાંથી એવો કોઈ કાગળ મળ્યો જ નહીં. સવારે જીગર નોકરી પર જતા બીજી રૂમની સફાઈના બહાને પણ તે રૂમની શોધખોળ કરી, પરંતુ ત્યાં પણ કંઈ મળ્યું નહીં. હવે માત્ર સાસુનો રૂમ જ બાકી હતો અને મને આશા હતી કે કદાચ ત્યાં કંઈક મળી જશે. અને એવું જ થયું. સાસુના રૂમમાંથી હોસ્પિટલનો એક રિપોર્ટ મળ્યો, જેમાં દીદીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક લખવામાં આવ્યું હતું. તેને મારી પોતાની આંખોથી વાંચ્યા પછી મને સંતોષ થયો અને થોડી શરમ પણ અનુભવાઈ. હું મારા જ ઘરના લોકો પર શંકા કરી રહી હતી. જીગરના અવાજ અજીબ વ્યવહારમાં દિવસો વીતવા લાગ્યા. એક રાત્રે મેં જોયું તો જ્યારે તે બીજા રૂમમાં ગયા તો તેમના હાથમાં એક નહીં પણ 2 ફ્રેમ હતી. એક ફ્રેમ તો હું ઓળખી ગઈ, પરંતુ એ દીદીના ફોટાવાળી ફ્રેમ હતી અને બીજી કદાચ નવી બનેલી હતી. પણ સસ્પેન્સ એ હતું કે બીજી ફ્રેમમાં કોનો ફોટો હતો. આગલી રાત્રે જ્યારે હું સૂવા માટે આડી પડી તો મેં જાણી જોઈને મારી આંખો બંધ કરીને મેં પછી ઊંઘવાનું નાટક કર્યું. આજે રાત્રે હું ચોક્કસપણે તે રહસ્ય જાણવા માંગતી હતી, જે મને અંદરથી બેચેન કરી રહ્યું હતું. જોયું કે હંમેશાની જેમ જીગર રૂમમાં આવ્યા અને હાથમાં દીદીનો ફોટો લઈને થોડીવાર ઊભા રહીને મારી સામે જોતા રહ્યા, જ્યાં સુધી તેમને ખાતરી ન થઈ કે હું સૂઈ ગઈ છું કે પછી તેઓ બહાર નીકળી ગયા. અને હું આંખો ખોલીને તેમની પીઠ તરફ જોતી રહી અને જેમ તે બીજી રૂમમાં ગયા હું પણ ઊભી થઈને બેસી ગઈ. તેમણે મને સૂતા જોઈ હતી, એટલા માટે રૂમનો દરવાજો બંધ કર્યા વગર બીજા રૂમમાં જતા રહ્યા. થોડી વાર પછી હું શાંત પગલાંથી ધીમે ધીમે ચાલીને બાજુના રૂમમાં સામે આવી ગઈ. મેં ધીમેથી દરવાજાને ધક્કો માર્યો અને દરવાજો ખુલી ગયો. મેં રૂમમાં ડોક્યું કર્યું તો જીગર દીદીના ફોટા પર ઝૂકીને કંઈક વાતો કરી રહ્યા હતા. જીગરની વાતો હું સાંભળી શકતી હતી. તે ફોટા સાથે વાતો કરી રહ્યા હતા કે માય ડિયર પ્રિન્સેસ, તું બીજી દુનિયામાં કેટલી એકલતા અનુભવતી હશ. હું તને ઉદાસ જોઈ શકતો નથી અને ટૂંક સમયમાં જ તારી એકલતા દૂર કરી દઈશ. બસ થોડી વાર રાહ જો. આટલું કહીને જીગર તેના ખોળામાંથી એક બીજો ફોટો ઉપાડ્યો અને દીદીના ફોટા સાથે લગાવી દીધો. બંને ફોટોને આપસમાં મેળવીને કંઈક બીજું જ કહી રહ્યા હતા. મેં તે ફોટો જોયો તો તેમના હૃદયસ્પર્શી શબ્દો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હું પાછી મારા રૂમમાં આવતી રહી અને મારી પથારીમાં બેસી ગઈ અને એક ઊંડો શ્વાસ લીધો. મને લાગ્યું કે જેમ હું કિલોમીટર ચાલી ગઈ છું અને પલંગ પર આડી પડી ગઈ અને સૂવાનો પ્રયત્ન કરવા લાગી. જીગર આત્મહત્યા વિશે વિચારી રહ્યા હતા. દીદી પાસે જવાનું વિચારી રહ્યા હતા. બની શકે છે કે દીદીની સાથે બીજો ફોટો તેમનો જ હશે. મારે જીગરને આ હદે પહોંચતા રોકવાના હતા. લાંબા સમય સુધી વિચાર્યા પછી મારી આંખો બંધ થઈ ગઈ કે ત્યારે જ ફરીથી દીદીનો વિલાપનો અવાજ સંભળાયો. તે સતત ન્યાયની માંગણી કરી રહી હતી. મેં સ્વપ્નમાં જ તેને વચન આપ્યું કે હું તને ન્યાય અપાવીશ. મારી વાત સાંભળીને ખુશ થઈ ગઈ હતી. હું બહુ જ વધારે મુસીબતમાં પડી ગઈ હતી કે દીદીનો મામલો તો મેં મારા જાણવા પ્રમાણે સોલ્વ કરી દીધો હતો. તેનું મૃત્યુ હાર્ટ એટેકથી જ થયું હતું. તો પછી દીદી ફરી સપનામાં કેમ આવી હતી? પરંતુ મેં દીદીને વચન આપ્યું હતું, તેથી મારે એમ પણ મારું વચન નિભાવવાનું જ હતું અને મને નહોતી ખબર કે મારે એ કેવી રીતે કરવાનું છે. રાત્રે કોઈ પણ સમયે હું ઊભી થઈ અને ઊભી થઈને હું બીજા રૂમમાં ગઈ. જીગર હજુ પણ બીજા રૂમમાં જ હતા. મારી પાસે મારા રૂમમાં નહોતા સૂતા. મેં દરવાજાને ધીમેથી ધક્કો માર્યો તો દરવાજો અંદરથી બંધ હતો. હું નિરાશ થઈને મારા રૂમમાં આવી ગઈ. વિચારતા વિચારતા ક્યારે મારી આંખ બંધ થઈ ગઈ ખબર જ ના પડી. સવારે સૂઈને ઉઠી તો ફ્રેશ થવા માટે કબાટ ખોલ્યું અને કપડાં બહાર કાઢ્યા અને તે જોઈને ચોંકી ગઈ કે મારા કબાટમાંથી તે દવાઓની થેલી ગાયબ થઈ ગઈ. મને ખાતરી થઈ ગઈ કે તે થેલી જીગર જ કાઢી હશે. મારે જીગરને ખોટા રસ્તે જતા અટકાવવા પડશે. જીગરને મરતા બચાવવા પડશે. જીગરને દીદીની યાદોમાંથી બહાર કાઢવા જ પડશે. આ બધું વિચારીને હું ફ્રેશ થઈને તૈયાર થઈને બહાર આવી ગઈ. મારી સાસુએ નાસ્તો બનાવીને તૈયાર રાખ્યો હતો. હું નાસ્તો કરીને જ રહી હતી કે મારું સાસુ બોલ્યા, બેટા આરતી, મારા ફોનનું બેલેન્સ પૂરું થઈ ગયું છે. તારા ફોનથી ડૉક્ટરનો નંબર લગાવી દે. સવારથી માથાનો દુખાવો થાય છે. તેમને પૂછીને કોઈ દવાઓ લઈ લો. મારા સાસુએ જણાવેલા નંબર પણ મેં ફોન કર્યો અને ફોન મારા સાસુ તરફ લંબાવ્યો. ભૂલથી મારી આંગળી રેકોર્ડિંગના બટન પર લાગી ગઈ હતી અને રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. તે અજાણતા જ થયું હતું. જાણી જોઈને એવું નહોતું થયું. મારા સાસુ વાત કરતા કરતા તેમના રૂમમાં જતા રહ્યા. હું પણ મારા રૂમમાં આવી ગઈ. એ વિચારતા વિચારતા
કે સાસુમાં વાત કરી લેશે તો પોતાનો ફોન મને આપી દેશે. ઘણા સમય પછી સાસુમાં ફોન લઈને આવ્યા હતા અને મને ફોન આપીને પાછા જતા રહ્યા. ફોન ચાર્જિંગ પર મૂકીને હું જીગર વિશે વિચારવા લાગી. તે દીદીને કેટલો પ્રેમ કરતા હતા. દીદીની યાદોને હજુ સુધી પણ ભૂલી શક્યા નથી. ત્યાં સુધી કે દીદી પાસે જવાનું વિચારી રહ્યા છે એટલે તે પોતાને મારવા માંગે છે. આ વિચારીને હું ધ્રુજી ઉઠી. મારો આખો દિવસ એ જ વિચારીને નીકળી ગયો કે કેવી રીતે જીગરના દિલમાંથી દીદીની યાદોને બહાર કાઢું અને કેવી રીતે જીગરના દિલમાં મારો પ્રેમ જગાડું. પરંતુ કંઈ પણ સમજમાં નહોતું આવતું. આ ઉપરાંત કંઈ પણ સમજમાં નહોતું આવ્યું. આ બધું વિચારતા સાંજ પડી ગઈ. સાંજે જ્યારે જીગર ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તેમના હાથમાં એક પીઝાનું બોક્સ પણ હતું. જીગર રૂમમાં આવ્યા અને બોલ્યા, આરતી, હું પીઝા તારી માટે લાવ્યો છું. શું તને પીઝા ભાવે છે? પીઝા મને ખૂબ જ ભાવતા હતા. મેં ખુશીથી કહ્યું, હા જીગર, મને પીઝા બહુ ભાવે છે. જીગરના ચહેરા પર એક અજીબ સ્મિત આવી ગયું જેને હું સમજી પણ ના શકી. એ જ સ્મિત સાથે તેમણે બોલ્યા, સારું તો આ લે, ખાઈ લે આ પીઝા. જીગરે મારી બાજુ પીઝા લાંબો કર્યો જ હતો કે ત્યારે મારા સાસુએ જીગરને બહારથી અવાજ કર્યો અને જીગરે મને પીઝાનું બોક્સ આપ્યું અને કહ્યું, લે જલ્દી ખાઈ લે, નહીંતર આ ઠંડા થઈ જશે. એમ કહીને જીગર બહાર જતા રહ્યા. મેં વિચાર્યું કે મારી મનપસંદ સિરિયલ સાંભળતા પીઝા ખાવ. આ હેતુથી મેં ફોન ઉપાડ્યો. જે એપિસોડ છૂટી ગયા હતા હું તેને રેકોર્ડિંગ કરી લેતી હતી. છૂટી ગયેલા એપિસોડનું રેકોર્ડિંગ સાંભળવા માટે મેં ફોનમાં રેકોર્ડિંગ ખોલ્યું. સૌથી ઉપરવાળું રેકોર્ડિંગ એ જ રેકોર્ડિંગ હતું. મારા દિમાગમાં ખ્યાલ આવ્યો કે મારા સાસુએ આટલી લાંબી વાત કેમ કરી હશે. તેમનું માથું દુખતું હતું. ફક્ત દવાઓ જ પૂછવાની હતી. તો પછી દવા પૂછવા માટે આટલી લાંબી વાત કરવાની શી જરૂર હશે? ના ચાહતા હોવા છતાં પણ મેં રેકોર્ડિંગ ખોલ્યું અને રેકોર્ડિંગ સાંભળ્યા પછી મારા શરીરમાં જીવ જ ના રહ્યો. એવું લાગતું હતું કે હું હમણાં જ પડી જઈશ. મેં વિચારવાની અને સમજવાની શક્તિ ગુમાવી દીધી હતી. મારા સાસુ ડોક્ટરને કહી રહ્યા હતા કે ડોક્ટર સાહેબ, તમારી આપેલી દવાઓથી મારા દીકરાને કોઈ જ ફાયદો નથી થતો. તમે કીધું હતું કે તેના બીજા લગ્ન કરાવી દો. તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે, પણ તે તો બિલકુલ સાચો નથી થઈ રહ્યો. તેની પહેલી પત્નીની હત્યા કર્યા પછી હવે તેને બીજી પત્નીની મારવાનો પણ યોજના બનાવવા લાગ્યો છે. મેં તમને અત્યાર સુધીમાં ખબર નહીં કેટલા પૈસા આપ્યા છે. તમે મારા બધા પૈસા પાછા આપી દો. મારા પુત્રને કોઈ પણ ફાયદો નથી થયો. મારા સાસુની વાત સાંભળીને ડોક્ટર જોરથી હસ્યો હતો અને બોલ્યો, જો તમારો દીકરો માનસિક રોગી છે, તેને કોઈ ફાયદો થવામાં થોડો સમય લાગશે. જ્યાં સુધી પૈસાની વાત છે તો હું તમને એક પૈસો પાછો નહીં આપું. તમારા કહેવાથી જ મેં તમારી પહેલી વહુનો નકલી રિપોર્ટ બનાવ્યો છે કે તેનું મૃત્યુ હાર્ટ એટેકથી જ થયું છે. જો હું પોલીસ પાસે જઈને તમારું અને તમારા પુત્રનું કાળકૃત્ય કહીશ તો તમે આખી જિંદગી જેલમાં જ હવા ખાતા રહેશો. કાલે આવી જજો. મારી પાસે હું દવાઓ બદલીને દઈશ. ધીમે ધીમે તમારા પુત્રને ફાયદો થવા લાગશે. અને હા, મારી ફી ચોક્કસ લઈને આવજો. આટલું કહીને તે ડોક્ટરે ફોન કાપી નાખ્યો. હું ત્યાં જ લાચાર હાલતમાં બેઠેલી હતી. તેનો મતલબ મારી દીદીનું મૃત્યુ હાર્ટ એટેકથી નહોતું થયું. મારી દીદીને મારવા આવી હતી. કોઈ કારણો વગર મારી નાખવામાં આવી છે. એટલે તો મારી દીદી મારા સ્વપ્નમાં આવતી હતી અને મારી પાસે ન્યાયની ભીખ માંગતી હતી. મારી દીદીને યાદ કરીને હું ધ્રુસકે રડવા લાગી. જ્યારે મને થોડું ભાન આવ્યું તો મેં પહેલા ઊભા થઈને મારા રૂમનો દરવાજો બંધ કર્યો. હું સમજી ગઈ હતી કે જીગર આ પીઝા ખવડાવીને મને મારવા માંગતા હતા. જરૂર પીઝામાં કંઈક ભેળવવામાં આવ્યું હશે. મેં પીઝાનું બોક્સ બાજુ પર મૂક્યું અને ઝડપથી મારા પપ્પાને ફોન કર્યો અને ફોન ઉપર મારા પપ્પાને બધું જ જણાવી દીધું. અને પપ્પાને મારી વાત પર વિશ્વાસ જ નહોતો આવતો, પણ પછી તેમણે વિશ્વાસ કરવો જ પડ્યો. પપ્પાએ કહ્યું કે તું ગભરાતી નહીં દીકરા, હું જલ્દીથી જ પોલીસને ફોન કરીને બોલાવું છું. હું પણ ત્યાં જ પહોંચું છું. મેં ઝડપથી પોલીસને ફોન કર્યો અને મારા ઘરનું સરનામું જણાવી દીધું. થોડી જ વારમાં પોલીસ અમારા ઘરે પહોંચી અને બીજી બાજુ જીગર સમજી રહ્યો હતો કે હું પીઝા ખાઈને અત્યાર સુધીમાં તો મરી જ ગઈ હઈશ. એ ખુશીમાં હોલમાં આટા મારી રહ્યો હતો, પણ પોલીસ ઉપર નજર પડતા જ તેના હોશ પણ ઉડી ગયા. પોલીસ આવતાની સાથે જ મારા સાસુ અને જીગરની ધરપકડ કરી લીધી. મારા સાસુ અને જીગર સ્પષ્ટ કરતા રહ્યા કે તેઓ નિર્દોષ છે, પરંતુ મારા ફોનમાં મારા સાસુ અને ડોક્ટરનું રેકોર્ડિંગ તેમને દોષિત સાબિત કરવા માટે પૂરતું હતું. ઘરમાં મારી દીદીની યાદોને થોડો સામાન ભેગો કર્યો અને તે ઘરેથી કાયમ માટે મારા માતા પિતાના ઘરે આવી ગઈ. અને દીદીના ફોટાને જ્યારે હાથમાં લીધો ત્યારે એવું લાગ્યું કે જેમ કે દીદી હસતી હોય પોતાને ન્યાય મળવાના કારણે, અને હું એને બદમાશીથી બચી ગઈ. એટલે મેં જીગરને કાયદેસર રીતે છૂટાછેડા આપી પણ દીધા હતા અને હવે હું મારી જિંદગીમાં આગળ વધી ગઈ હતી અને મેં મારો અધૂરો અભ્યાસ પૂરો કર્યો અને એક ખૂબ સારી જોબ કરવા લાગી હતી. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયોમાં.
જય શ્રી કૃષ્ણ.